નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીમાં 19મો હપ્તો જાહેર કરશે। ખેડૂતોએ 31 જાન્યુઆરી પહેલા KYC પૂર્ણ કરવું ફરજિયાત। મફત વીજળી માટે સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત પ્રથમ ક્રમે। અત્યાર સુધીમાં 5 લાખ પરિવારોએ નોંધણી કરાવી। ગ્રામીણ મહિલાઓને આર્થિક મદદ આપવા માટે નવી લોન મર્યાદા જાહેર। 5 લાખ સુધીની સહાય હવે વગર વ્યાજે મળશે। કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓને માસિક સહાયની રકમ સીધી ખાતામાં જમા થઈ। ગુજરાતના તમામ કડકડિયા નાકા પર હવે માત્ર 5 રૂપિયામાં ગરમ ભોજન મળશે અને કેન્દ્રોની સંખ્યામાં મોટો વધારો કરાયો। વરિષ્ઠ નાગરિકોની માટે હવે નવી ગાઈડલાઇન્સ જાહેર। હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામને 5 લાખની મફત સારવાર મળશે। શહેરી વિસ્તારોમાં 25,000 નવા આવાસોના ડ્રોનની તૈયારી પૂર્ણ। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે લાભાર્થીઓને ઘરની ફાળવણી થશે। કારીગરોને આધુનિક ઓજારો ખરીદવા માટે 15,000 રૂપિયાની કીટ સહાય આપવાની ઓનલાઈન અરજી પ્રક્રિયા રાજ્યભરમાં શરૂ થઈ। મહિલાઓને સાયબર ક્રાઇમથી બચાવવા માટે નવી જાગૃતિ યોજના હેઠળ ગ્રામ પંચાયતોમાં વિશેષ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું। દીકરીના જન્મને વધાવવા માટે સહાય યોજનાના ફોર્મ હવે ગ્રામ પંચાયત કક્ષાએ પણ ઓનલાઈન ભરી શકાશે। કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવા રાજ્ય સરકારે 500 કરોડનું વિશેષ પેકેજ મંજૂર કર્યું। કેમિકલ મુક્ત ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ગાયના નિભાવ માટે માસિક 900 રૂપિયાની સહાય ચાલુ રહેશે। રવિ પાક માટે જરૂરી યુરિયા અને DAP ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓમાં ઉપલબ્ધ। ખેડૂતોને કતારોમાં ઊભા રહેવું નહીં પડે। ખેતીવાડી માટે હવે દિવસે 8 કલાક વીજળી આપવા માટે સરકાર નવી ટ્રાન્સમિશન લાઈનો નાખવાની કામગીરી પૂર્ણ કરશે। ટ્રેક્ટર અને ખેતીના સાધનો પર 50% સબસિડી મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર નવી અરજીઓનો ધસારો જોવા મળ્યો। ફળ શાકભાજીના બગાડ અટકાવતા તાલુકા દીઠ નવા કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સરકાર 40% નાણાકીય સહાય પૂરી પાડશે। પશુઓના રસીકરણ માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ। પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક સારવાર માટે હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો। આત્મા પ્રોજેક્ટ હેઠળ આગામી અઠવાડિયે જિલ્લા કક્ષાના કૃષિ મેળાનું આયોજન થશે, જેમાં આધુનિક ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરાશે। નર્મદાનું પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડવા માટે નવી માઇનોર કેનાલના કામોને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી। સહકારી બેંકો દ્વારા ખેડૂતોના ટૂંકા ગાળાના ધિરાણ પર વ્યાજ માફીની મુદત વધારવા અંગે નાણાં વિભાગમાં વિચારણા શરૂ। આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધતા કપાસના ભાવમાં પ્રતિ મણ 100 રૂપિયાનો વધારો। ખેડૂતોને સારા વળતરની આશા। ટેકાના ભાવે મગફળીની ખરીદોનો બીજો તબક્કો પૂર્ણ। અત્યાર સુધીમાં વિક્રમી 10 લાખ ટન મગફળીની ખરીદી થઈ। કાતિલ ઠંડીને કારણે જીરાના પાકમાં રોગચાળાની ભીતિ। કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને દવાનો છંટકાવ કરવા સૂચના આપી। ઘઉંની આવક શરૂ થતા ભાવમાં સામાન્ય ઘટાડો, પણ ગુણવત્તા સારી હોવાથી નિકાસની માંગ વધવાની શક્યતા। સરકારે ચણા અને રાયડાના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો। બજારમાં તુવેરની નવી આવક શરૂ। ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત મળે તેવા એંધાણ બજારમાં વર્તાઈ રહ્યા છે। નાસિક અને ગુજરાતમાં હવે ડુંગળીનું ઉત્પાદન વધતા જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો। ગ્રાહકોને સસ્તી ડુંગળી મળશે। ચોખા અને ઘઉંની નિકાસ પરના પ્રતિબંધો હટાવવા અંગે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે। કેરીના પાકમાં આ વર્ષે મોડો મોર આવતા સિઝન 15 દિવસ લંબાશે। કેરીના શોખીનોને હજુ રાહ જોવી પડશે। અમદાવાદ અને સુરતમાં દર રવિવારે ખેડૂતો માટે સીધા વેચાણના ઓર્ગેનિક હાટ શરૂ કરવાની પાલિકાની નવી યોજના કરવામાં આવી જાહેર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હવે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ। તમામ પક્ષોએ ઉમેદવારોના નામ નક્કી કરવા બેઠકોનો દોર શરૂ કર્યો। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં ખેતી અને ગ્રામીણ વિકાસ માટે મોટી જોગવાઈઓ કરાશે। રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર। 25 IAS અને 15 IPS અધિકારીને બદલીના ઓર્ડર આજે જારી થયા।
બેરોજગારી અને શિક્ષણના મુદ્દે વિપક્ષ દ્વારા 26 જાન્યુઆરીએ પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવા માટે નવી પોલિસીની રચના કરવામાં આવી. ભાજપ અને બૂથ દ્વારા તેમને સ્તરે સંગઠન મજબૂત કરવા પેજ સમિતિના સભ્યોનું નવું સંમેલન ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે કોંગ્રેસે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની નવી પોલિસી અમલમાં મૂકવાની જાહેરાત કરી. આમ આદમી પાર્ટી દ્વારા માફત વીજળી અને શિક્ષણના મુદ્દે ગ્રામીણ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવ્યું. ડ્રગ માફિયાઓ સામે રાજ્ય પોલીસનું ઓપરેશન ક્લીન શરૂ. છેલ્લા 24 કલાકમાં કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. રાજ્યની 50 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના મુદ્દે સરકાર ટૂંક સમયમાં વટહુકમ બહાર પાડી શકે છે. પ્રધાનમંત્રી મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 65,000 યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો પાઠવી ભવિષ્યની શુભેચ્છાઓ આપી. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરતા મોદીએ ઓગસ્ટ 2026 સુધીમાં પ્રથમ ટ્રાયલ રન શરૂ કરવા આદેશ આપ્યા. પીએમ મોદીએ યુવા શક્તિને સંબોધતા 2047 સુધીમાં ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે નવા સંશોધનો કરવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રી મોદી આગામી મહિને યુરોપના 3 દેશોની મુલાકાતે જશે, જેમાં સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે મહત્વના કરારો થશે. મોદીએ ગામડાઓમાં 100% ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ભારત નેટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરી અને ક્રાંતિની શરૂઆત કરી. રવિવારે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી જળ સંરક્ષણ અને પર્યાવરણ બચાવવા માટે લોક ભાગીદારી પર ભાર મૂકશે. ધોલેરા ખાતે એશિયાના સૌથી મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે ફેબ્રુઆરીમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવતા કરોડો પરિવારોને મફત રાશન મળતું રહેશે. પ્રધાનમંત્રી મોદી સુરત ખાતે તાપી રિવરફ્રન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરી અને સુરતને નવી ભેટ આપશે. મોદીએ દેશના નાના શહેરોમાં 20 નવા એરપોર્ટ બનાવવાની યોજનાને મંજૂરી આપી. હવાઈ મુસાફરી વધુ સસ્તી થશે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલમાં સ્થિરતા વચ્ચે અમદાવાદમાં પેટ્રોલ 94.44 રૂપિયા અને ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લિટરે વેચાયું. જાણી લઈએ આજના ગેસના સિલિન્ડરના ભાવ. તો ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. સામાન્ય પરિવારોને મોંઘવારીમાંથી રાહત મળતા રાહતનો શ્વાસ લેવાયો. ગેસ કંપનીઓએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1.50 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો. રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ. હોટલ રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના સિલિન્ડરના ભાવમાં ₹30 રૂપિયાનો વધારો થતાં બહારનું ખાવાનું થોડું મોંઘું થશે. સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળતા 24 કેરેટ સોનું 80,000ની સપાટી વટાવી ચૂક્યું છે. લગ્નસરાની ખરીદીમાં ઘટાડો. ઔદ્યોગિક માંગ વધતા ચાંદી પ્રતિ કિલો 95,000 રૂપિયાની સપાટીએ પહોંચી. રોકાણકારો માટે સોનારી તક હોવાનું અનુમાન. યુવા પેઢી સોનાના સિક્કાને બદલે ડિજિટલ ગોલ્ડમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો. બેંકોએ નવા રોકાણ પ્લાન રજૂ કર્યા. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય સુધારો. બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેરમાં લેવાલી જોવા મળી. હવેથી તમામ જ્વેલરી પર HUID નંબર ફરજિયાત. ગ્રાહકોએ દાગીના ખરીદતી વખતે હોલમાર્કની તપાસ કરવા જ્વેલર્સની સૂચના આપવામાં આવી. બિટકોઇન અને અન્ય ડિજિટલ કરન્સી પરના નવા ટેક્સ નિયમો આગામી બજેટમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.